હેલો મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે આપણે ફરી એક નવા વ્લોગમાં. તમે બધા મજામાં છો અને અમે બધા મજામાં છીએ. જો આજ મમ્મી માંડી પડી છે એટલે આપણે પપ્પા ચા બનાવે છે, આપણે જોઈએ. હાલો જો આ પપ્પા ચા બનાવે છે. આપણે કોમેન્ટ કરીને જરૂર કરજો કે સરસ મજાની આપણી ચા બની છે, તમને ગમી કે નહીં. જો પપ્પાએ ચા બનાવી છે અને કોણ કોણ ઘરે ચા બનાવે છે એ કોમેન્ટ કરીને કહેજો. જો આપણે 10 વાગે નીચે નાસ્તો કરીને નીચે ગયા હતા. જો અત્યારે 1 વાગ્યો એટલે આપણે રમી કાઢીને બધા દોસ્તાર અહીંયા વયા છે. જો આ હિતેશ છે, દેવાંગ છે. હેલો. એટલે આપણે અત્યારે બધા થાકી જાય છે એટલે જો આ મમ્મી દાબો નાખે છે આપણે. અને 1:15 થઈ ગયો એટલે ભાઈને આવવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે પછી આપણે ખાઈ પીને પાછા સુઈ જઈશું ને આપણે મળશું પાછા 5 વાગે. તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં છેલ્લે સુધી બેન આ ઓલું નીચે કે આ ખોલે નહીં આવડે. તમારા ઓમભાઈ આવી ગયા ઘરે. જો ઓમભાઈ હાય. જા મારા ઓમ તાકી તાકીને આવ્યો સીધો હાથ ધોવા. જો 4 વાગી ગયા છે. 4:30 છે. જો 4:30 થઈ ગયા છે. અને મમ્મી ને ભાઈ લીંબુ શરબત બનાવે છે. જો લીંબુ શરબત બની ગયું છે આપણું. આમાં આજે લીંબુ નાખવું પડશે. લીંબુ નાખી દે. તો હવે આપણે લીંબુ શરબત પીને નીચે રમવા જાવું અને પછી આપણે વિડીયોમાં બેના રહીએ. જો અહીંયા અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ મેચ રમે છે છોકરાઓ સાથે. ટેણીયા વાયરે અમારા બધા રમે છે. અહીંયા બધા બેઠા છે. પ્રાર્થિકા અને વસંતબેન અને આપણે શાકભાજી લઈને આવી ગયા છે ને આપણે હવે જઈએ છીએ ઘરે. જો અહીંયા અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ મેચ જોવે છે. અમારા ધાર્મિકભાઈ છે આરસીબીના ફૂલ સપોર્ટર. મેચ હોય એટલે અમારા ધાર્મિકભાઈને કાંઈ જ હોય નહીં. મેચમાં કોણ આવે છે અને કોણ જીતે છે મેચ હોય એટલે અમારા ધાર્મિકભાઈ કોઈને આડાઈ આવવા દે નહીં. ધાર્મિકભાઈ ખુદ પણ અત્યારે ક્રિકેટથી રમે છે. આપણે હવા થઈ ગયા છે અને આપણે મમ્મી આપણે સરસ મજાના ભોજન બનાવે છે. હા, હું બનાવે છે પૂરી ને શ્રીખંડ બટેટાનું શાક. તો આજે તો મજા પડી જશે કેમ કે પૂરી, શ્રીખંડ, બટાટાનું શાક ને છાશ એટલે આપણે ખાવાની મજા પડી જશે. થઈ ગયા છે આપણે. જો મમ્મીને મજા નહોતી તો મમ્મીએ જમવાનું બનાવ્યો છે. તો ચાલો આપણે બધા જમી લઈએ. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.